જય સ્વામિનારાયણ। શ્રીજી મહારાજે હરિભક્તોને દયા રાખવાનું કહ્યું। આપણા ઉપર ભગવાને ઘણી દયા કરી છે। મહારાજ એક સમય એક ગામમાં ગયા હતા। ત્યાં હરિભક્તોએ કહ્યું, મહારાજ તમે દયા રાખજો। ત્યારે સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું કે તમે પણ દયા રાખજો। તે વખતે તો ભક્તજનો સમજ્યા નહીં। ગામ બહાર ગયા ત્યારે મનમાં વિચાર કરવા માંડ્યા, આપણે તો જીવ કહેવાઈએ, ભગવાનને દયા રાખવાનું કહીએ, પણ આપણે ભગવાન ઉપર શું દયા રાખીએ? મહારાજે આપણને કહ્યું દયા રાખજો, એટલે હરિભક્તો સમજ્યા નહીં। મહારાજ પાસે પાછા વળીને આવ્યા। મહારાજ તમે અમને દયા રાખવાનું કહ્યું અને અમે તમારા ઉપર શું દયા રાખશું? મહારાજ કહે કે આ 3.5 હાથનો દેહ છે, તેમાં 3 આંગળનું હૃદય છે। તે હૃદય ચોખ્ખું રાખજો। એ હૃદયમાં સ્ત્રી, ધન કે આ લોકના માયિક વિકારો પેશવા દેવા નહીં। જુઓ, મહારાજ કહે છે કે હૃદય ચોખ્ખું રાખવું। આજે આપણા ઉપર ભગવાને કેવી દયા કરી, તો આપણે પણ ભગવાન ભજવામાં કાળજી રાખવી। આ હૃદયમાં સ્ત્રી, ધન કે આલોકના માયિક વિકારો પેશવા દેવા નહીં। કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા આદિ આ દોષો એ જો પેસી જશે તો મહારાજના હૃદયમાં સ્થાન રહેશે નહીં। મહારાજે કહ્યું, સંસારમાં સરસો રહે અને મન મારે પાસ, સંસાર જેને લોપે નહીં તેને જાણું મારો દાસ। સંસારમાં રહેવું એ પાપ નથી, પરંતુ સંસાર આપણા હૃદયમાં આવી જાય એ મોટું પાપ છે। પાણીમાં વહાણ ચાલે ત્યાં સુધી તો તરી જાય, પરંતુ એ જ પાણી જો વહાણમાં અંદર આવી જાય ને તો ડૂબી જઈએ। એમ સંસારમાં વ્યવહાર કરવો એ સારી વાત છે, પરંતુ એમાં ભગવાન ભૂલી જવા એ વાત એક નબળી છે। માટે ભગવાનને સંભાળતા સર્વે વ્યવહારિક કાર્ય કરી આ લોકમાં પણ સુખી થવું અને અંતે ભગવાનના અક્ષરધામમાં પહોંચાય એવી ભક્તિ કરવી, મહારાજને રાજી કરી લેવા। જય સ્વામિનારાયણ।